पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। गुरुहरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। प्रमुख स्वामी महाराजनी आज 103મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ। પ્રમુખ સ્વામી મહારાજનું સમગ્ર જીવન એ લોકો માટે પ્રેરણારૂપ તો હતું જ, પરંતુ સ્વામીજીનો એક એક શબ્દ એ મળદા બેઠા કરે ને એવી તાકાતવાળો હતો। પ્રમુખ સ્વામી મહારાજે એમના સમગ્ર જીવનના નિચોડ રૂપ જે આપણે સૌને સંદેશો આપ્યો છે ને, એ સંદેશો છે પારિવારિક શાંતિ। આપણે બધા પણ એમના જન્મ જયંતિ નિમિત્તે બધા ઘરે ઘરે ગયા હતા, તો આ જ મુખ્ય સંદેશ આપણે બધાના ઘરે ઘરે જઈને આપ્યો છે। હવે એમની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનની અંદરના આ નિચોડ રૂપ જે કંઈ પણ વાત કરી છે, એ વાતને આજે આપણે સમજવાના છીએ। આજથી વર્ષો પહેલાં આપણી સંસ્થાએ લિખત હે સંત સુજાન નામનું એક કેલેન્ડર બહાર પાડેલું। એ કેલેન્ડરની અંદર સ્વામીને પારિવારિક શાંતિ કઈ રીતે રહે એમના ઉપાયો માટેનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, અને બાપાએ એમના 4 જુદા જુદા પ્રશ્નો એનો જવાબ છે 4 જુદા જુદા વાક્યની અંદર આપ્યો હતો। એમાં પહેલું વાક્ય હતું કે ઘરના સભ્યો એકબીજાને સમજવાની કોશિશ કરે। બીજો ઉકેલ હતો કે મોટું મન રાખે। ત્રીજો ઉકેલ હતો કે સત્સંગ કરે, અને ચોથો ઉકેલ હતો ઘર સભા કરે। આ ચાર ઉકેલો જ્યારે આપણે આપણા જીવનની અંદર અપનાવીએ ત્યારે ચોક્કસ આપણા ઘરની અંદર શાંતિ રહે। ન માત્ર સત્સંગી પરંતુ દુનિયાના તમામ વ્યક્તિઓ જો આ વાતને અનુસરે તો ખરેખર જીવનમાં શાંતિ એ આવતી હોય છે। ઘરના સભ્યોમાં પહેલો ઉકેલ આપણે સમજવાની કોશિશ કરીએ કે ઘરના સભ્યો એકબીજાને સમજવાની કોશિશ કરે। હવે ખરેખર આપણે ઘરની અંદર એકબીજા પરિવારના સભ્યોના લાગણીઓને સમજી શકતા નથી, એના દ્રષ્ટિકોણને સમજી શકતા નથી, કારણ કે આપણા મનની અંદર છે ને એના પ્રત્યે પૂર્વગ્રહ બંધાયેલો હોય કે આ વ્યક્તિ આવું કરે છે ને એટલે એનું કારણ આ જ હોવું જોઈએ। વર્ષો પહેલાં આપણે જ્યારે બધા અહીંયા બેઠા છે એમાંથી ઘણા બધા અભ્યાસ કરતા ત્યારે ગુજરાતીમાં એક પાઠ આવતો, કિશનસિંહ ચાવડા એમના લેખક હતા, ને પાઠનું નામ હતું મારી બા। અને એ મારી બા એ પાઠની અંદર લખવામાં આવ્યું, કિશનસિંહ ચાવડા આખો પ્રસંગ લખે છે કે હું જ્યારે પૈસા કમાતો ત્યારે મારી માતાને હું એમાંથી અમુક રકમ આપતો, ઘર ચલાવવા માટે પણ રકમો બધી આપવામાં આવતી, અને હું મારી બહેનને પણ દર મહિને યોગ્ય મદદ કરતો જ। એમ છતાં પણ મારી માતા વધારે મારી પાસેથી પૈસા મેળવવાનો આગ્રહ રાખતા હતા, અને દર મહિને મારી માતા છે મારા બહેનને ત્યાં રોકાવા માટે જતા હતા। હવે મને એવું જ થતું હતું કે હું મારા બહેનને એટલી મદદ તો કરું જ છું પૈસાની, એમ છતાં પણ મારા માતા મારી પાસેથી વધારે પૈસા લઈને બેનનો પક્ષ રાખે છે। ઘણી વખતે આપણે બે નાના, એક દીકરો અને દીકરી ઘરની અંદર હોય તો સ્વાભાવિક રીતે નાનું જે બાળક હોય એના ઉપર ઘરના સભ્યોનો હેત પ્રેમ વધારે જ હોવાનો છે। તો અહીંયા કિશનસિંહ ચાવડાને પણ મગજમાં એવું થઈ ગયું કે ભાઈ મારા જે પરિવારના સભ્યો છે એનું બધાનું ધ્યાન રાખું છું, માતાને યોગ્ય પૈસા આપું છે, છતાં પણ માતા કેમ પૈસાનો આગ્રહ રાખે છે, પણ પૂછી નતા શકતા કે બા તમે બેનને હું મદદ કરું છું છતાં પણ કેમ મદદ કરો છો? અને એના મગજની અંદર બેન પ્રત્યે પૂર્વગ્રહ બંધાતો રહ્યો કે બેન બહુ માગ કરે છે, સંતોષ જેવી કોઈ વસ્તુ નથી। આવી ઘણી બધી પૂર્વધારણા એને પોતાના બેન પ્રત્યે પણ બાંધી અને માતા પ્રત્યે પણ બાંધી, કેમ કે માતાને કેટલી તો ખબર પડવી જોઈએ કે હવે એના સાસરે છે, હવે એની મદદ ના કરવી જોઈએ। પણ જ્યારે એમના માતા મૃત્યુ પામ્યા પછી એમને હકીકતના પ્રસંગની ખબર પડી। થોડા દિવસો થયા તો એક બેન એમના ઘરે આવ્યા, દરવાજો ખખડાવ્યો અને કીધું કે બા છે। ત્યારે પેલા કિશનસિંહ ચાવડા કે બા તો મૃત્યુ પામ્યા છે, ધામમાં ગયા છે। ત્યારે પેલા બેને પોક મૂકી। કિશનસિંહ ચાવડા કે બા મારા ધામમાં ગયા, તમે શેની પોક મળ્યું? હું તો તમને ઓળખતો નથી, તમે મારા સગા સંબંધી કંઈ છે નહીં। તો કે હું તો એક ગરીબ પરિવારની દીકરી છું, અને તમારા માતા મને દર મહિને પૈસા મોકલાવતા હતા। હવે જો અહીંયા કિશનસિંહ ચાવડાની આંખો ખુલી કે હું તો એવું ધારતો હતો કે મારા મમ્મી છે બેનની જ મદદ કરે છે, નહીં, મારા મમ્મી તો જે જરૂરિયાતમંદ લોકો હતા એમની મદદ કરતા હતા। તો જ્યારે સત્ય હકીકતની ખબર પડી ત્યારે કિશનસિંહ પાસે અફસોસ વ્યક્ત કરવા માટે એના માતા નહોતા। તો ઘણી વખતે આપણે એકબીજાની લાગણી જ્યારે સમજીએ નહીં ને ત્યારે એનું બહુ મોટું અને ગંભીર પરિણામ આવતું હોય છે।
ઘરની અંદર પણ આપણે એકબીજાની લાગણી જ્યારે સમજતા નથી ત્યારે ખરેખર આપણે આપણા પરિવારના લોકોને બરાબર રીતે યથાર્થ રીતે સમજી શકતા નથી. એક વખત એક વ્યક્તિ એમ ટ્રેનમાંથી પસાર થતા હતા અને ટ્રેનમાંથી પસાર થતા હતા એટલે આખા જે સમૂહ હતો એ બધો એક બાળક પ્રત્યે એમને બધાને નજર જતી હતી કે એક નાનકડો બાળક છે ધમાલ મચાવતો હતો ટ્રેનની અંદર, એકદમ બૂમાબૂમ કરતો હતો, કોઈના કપડાં ઠેલાની અંદરથી કાઢી લે, કોઈના ઠેલા નીચે પાડી દે, આવી ક્રિયાઓ કરતો હતો. એના પપ્પા તો શાંતિથી બારીની બહાર આમ જોતા જોતા કંઈક વિચાર મગ્ન હતા. આખો ડબ્બો ત્રાહીમામ આમ થઈ ગયો કે આ વ્યક્તિ કેવો માણસ છે, કેવો ખરડૂસ બાપ છે, એના દીકરાને કંઈ સમજાવતો જ નથી. આ દીકરો કેટલું ધાંધલ ધમાલ આખા ડબ્બાને માથે લીધો છે, કોઈને ચણા મારે છે હાથમાં, પેલા આપણે દાળિયા કહીએ દાળિયા લીધા તો દાળિયા મારે, કંઈક વસ્તુ હાથમાં આવી ગઈ તો એ કોઈને મારે, કોઈના કપડાં ખેંચી લે. તો આવી રીતે વસ્તુ ક્રિયા કરતો હતો. ત્યારે કોઈ વ્યક્તિ જે ડબ્બાની અંદર હતા એમને બે વ્યક્તિએ ક્રોધિત થઈને પેલા પિતાને કહ્યું કે આ તારા છોકરાને સમજાવતો ખરી, આ સખણો બેસતો નથી અને આખા ડબ્બાને હેરાન કરે છે, તમને કેમ દેખાતું નથી? ત્યારે પેલા વ્યક્તિ કહે છે કે ભાઈ એમની માતા એ મૃત્યુ પામ્યા છે, અમે તો બહાર રહેતા હતા પણ હવે અમે અમારા વતનમાં જઈએ છીએ, પણ હવે અમારા નાનકડા બાળકને કેમ વાત કરવી કે તારા મમ્મી હવે આ દુનિયામાં નથી, અને જો એ આ વાત સાંભળશે તો એના જીવનની અંદર આ ખુશી બધી છીનવાઈ જશે. લગભગ 15 મિનિટની અંદર તો અમારું સ્ટેશન આવી જશે, બસ આ છેલ્લી 15 મિનિટ એને મોજ કરવા માટેની છે, એટલા માટે હું એને કંઈ કહેતો નથી. આ વાત જ્યારે આખા ડબ્બાના લોકોએ સાંભળીને બધાનો દ્રષ્ટિકોણ બદલી ગયો. જે વ્યક્તિઓ એનાથી ત્રાહીમામ થતા હતા એ જ વ્યક્તિને ખોળામાં લઈને રમાડવા માંડ્યા. કોઈ એને કેડબરી આપી, કોઈ ચોકલેટ આપી, કોઈ માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને કોઈ એની સાથે રમત રમવા માંડ્યા. જો પ્રસંગ એનો એ જ હતો, પણ જ્યારે સત્ય વાત ખબર પડી ને તો દ્રષ્ટિકોણ બદલી ગયો. એમ આપણે પણ આપણા પરિવારની અંદર, આપણા સભ્યોની અંદર હકીકતે કોઈ વસ્તુ કે કોઈ બનાવ બને છે તો એની પાછળનો દ્રષ્ટિકોણ આપણે સમજવાની કોશિશ નથી કરતા, અને એટલા માટે જ એનું ભયંકર પરિણામ આપણે ભોગવવું પડે છે. યોગીજી મહારાજ અવારનવાર લવિયા દરજીની વાત કરતા, આમાંથી ઘણા બધા એ પ્રસંગ સાંભળ્યો પણ છે કે લવિયા દરજી નામના એક વ્યક્તિ હતા. એમને કોઈ ગામના એક પટેલ છે રીંગણા દઈ ગયા. ત્યાં રીંગણાની સિઝન છે ને, તાજા એકદમ કૂણા માખણ જેવા રીંગણા હોય. આપણે બધા શાકોત્સવની રાહ જોઈએ છે કે કેદી શાકોત્સવ ગોઠવાય. એટલે આવી રીતે પેલા લવિયા દરજીના મગજની અંદર પણ આવું હતું કે ભાઈ સરસ મજાના રીંગણા હું લઈ આવ્યો છું અને મારા પત્નીને હું દઈ આવું, અને પત્નીને દઈ આવ્યા કાલે રીંગણાનું શાક આજે બપોરે બનાવજે. પછી પોતે તો દુકાને ગયા અને દુકાનની અંદર કપડાં સીવતા સીવતા આખો દિવસ એને આ રીંગણાના જ સ્વપ્ન આવે કે એવા સરસ મજાના મલાઈ જેવા રીંગણા હતા, ભટુરિયા નાના નાના, અને મારા પત્ની અત્યારે શું કરતા હશે તો કે 10 વાગ્યા છે, બસ અત્યારે તો સરસ મજાનો લોટ શેક્યો હશે ચણાનો, ગામમાં બજારમાંથી વસ્તુ લેવા ગઈ હશે, આવી રીતના મસાલો ભરશે, હવે જ્યાં કરશે, અને અત્યારે તો 11 વાગ્યા, બસ હવે ચીરિયા થતા હશે, 4 ચીરા ઊભા કર્યા હશે, ઢોકરીયાની અંદર બાફવા માટે મૂક્યા હશે, અને હવે તો બસ વઘારની તૈયારી, છમ કરીને વઘાર. અને શું બાજુવાળા પૂછવા કોક આવશે કે શું વઘાર્યું, તો મારી ઘરવાળી કહેશે કે રીંગણા વઘાર્યા પટેલની વાડીના. અને પછી એટલી તડપ સાથે આ વ્યક્તિ જમવા માટે ગયા, અને જમવા માટે ગયા કે ચાલો ચાલો ફટાફટ હાલો, હાથ ધોઈ નાખ્યા, આપો જમવાનું. જમવામાં તો વહી ચને કી દાલ, વહી ઘઉં કી રોટી. અને પેલાનો મગજ ગયો, રીંગણા ક્યાં છે? અરે રીંગણા તો સાંજે બનાવશો, અત્યારે તો તમે આવ્યા જ્યારે રીંગણા દેવા ત્યારે તો ચણાની દાળ પલાળી ગઈ હતી. તો કે તું જાને ગામના સાંગા પટેલના કૂવામાં જઈને મરને. બસ આ શબ્દ બોલ્યા અને પત્નીને લાગી આવ્યું ને એ ખરેખર કૂવામાં પડીને મરી ગયા. હવે 14 વર્ષે લવિયા દરજીના પાછા લગ્ન થયા. કેટલા વર્ષે? 14 વર્ષે. અને એના પત્ની આવીને રીંગણાનું શાક બનાવ્યું. અને જ્યારે રીંગણાનું શાક બનાવ્યું તો દળ મોતીના દાણા જેવા આંસુ આંખમાંથી પડે કે એક દિવસ ખાલી એક શબ્દ ન બોલ્યો હોત ને તો 14 વર્ષ રીંગણાનું શાક ખાવા માટે રાહ જોવી પડત નહીં. તો જો આ વસ્તુ છે, આપણે ઘણી વખતે ઉતાવળની અંદર એવા શબ્દો બોલી જઈએ છીએ ને, ઘરમાં એ બહુ લાગે છે. બધાના ઘરવાળી લવિયા દરજી જેવા ન હોય તો કોઈ સામે પાછા તટકાવે એવા હોય. એટલે આપણે ધ્યાન રાખવું કે આપણે સાંગા પટેલના કૂવામાં ન પડવું પડે. એટલે આવી રીતે જો આપણે ઘરમાં ખરેખર વાણી વિવેક રાખીએ તો કંઈ પ્રશ્ન ન આવે. આ પ્રસંગને 2 દ્રષ્ટિકોણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આમ જોવા જઈએ તો ખરેખર બેમાંથી એકનો વાક ન કહેવાય, ને આમ જોવા જઈએ તો બંનેનો વાક કહેવાય. એમ આપણા પરિવારની અંદર નાના મોટા જે કંઈ પણ પ્રશ્નો આવે છે, પ્રશ્નની અંદર કાં તો બેયનો વાક દેખાય જ નહીં ને કાં તો બંનેનો વાક દેખાય, એવા પણ પ્રસંગો બને.
હવે લવિયા દરજીને તો થયું કે ભાઈ ચાલો રીંગણાનું શાક ખાવું હતું, પણ જ્યારે થાળીની અંદર આવ્યું, ચણાની દાળ આવી, ત્યારે સમજી જવું જોઈએ કે ભાઈ હું રીંગણા દેવા મોડો પૂગ્યો. ત્યારે તો મારા પત્નીએ ચણાની દાળ પલાળી દીધી ને એ બિચારીને તો સારું ઇન્ટેન્સ હતો ને કે ભાઈ ઘરમાં ખોટે ખોટી આ ચણાની દાળ છે તો બગડી ના જાય અને માફ કરી દે, કંઈ વાંધો નહીં, સાંજે ખાશું, એમાં શું, હાલો અત્યારે ચણાની દાળ ખાઈ લે, બેસો, હાલો આપણે ભેગા જમીએ. આવી વાત કરી શકતા હતા. અને સામે પત્ની, એને પણ સમજવું જોઈએ કે મારા પતિને વધારે રીંગણાનું શાક ખાવાની ઈચ્છા છે, કંઈ વાંધો નહીં, ચણાની દાળ પલાળાઈ ગઈ છે, એ ચણાની દાળ બગડશે એટલું જ ને, પણ હું મારા પતિને ખુશ કરું. તો જો બંને પક્ષની દ્રષ્ટિએથી આપણે સમજીએ તો બંનેનો વાંક દેખાય, અને બંને પક્ષની તરફેણમાં આપણે જોઈએ તો બેમાંથી એકયનો વાંક ન દેખાય. તો આવી રીતે આપણે પણ જ્યારે ઘરની અંદર અમુક પ્રસંગો બનતા હોય ત્યારે આપણે બધા દ્રષ્ટિકોણથી વિચાર કરવો જોઈએ કે ખરેખર આ વ્યક્તિના મનની અંદર કહેવાનો ભાવાર્થ શું છે. અને ખરેખર આપણે ઘણી વખતે ભાવાર્થ સારો હોય પણ કહેવાની વાત પણ સારી ન હોય. ઘણી વખતે કોઈ વ્યક્તિ, દાખલા તરીકે આપણે છોકરો છે નાનો, હમણાં નટુભાઈ પ્રવચન કર્યું ને કે વાણી છે ને બહુ વિચારીને વાપરવી જોઈએ. તમે ઘરની અંદર આવે કોઈ નાનકડો છોકરો અને એવું કહે કે માં પાણીનો ગ્લાસ આપને, તો પાણીનો ગ્લાસ મમ્મી ભરીને આપે, અને એની જગ્યાએ એમ કે એ મારા બાપની બાયડી પાણીનો ગ્લાસ દે ને. હવે જો બેયનો ભાવાર્થ એક જ છે, બેયનો અર્થ પણ એક જ છે, બોલાવનાર વ્યક્તિ પણ એ જ છે, એના મમ્મીને જ બોલાવે છે ને, એમાં કંઈ ખોટું નથી કીધું છોકરાએ. પણ આવો બીજો મેં વાક્ય વાપર્યું, એવું વાક્ય વાપરે તો પાણી મળે કે થપ્પડ મળે? થપ્પડ મળે. તો પછી આ વાત એ બહુ સમજવા જેવી છે કે આપણે જે કંઈ પણ ઘરમાં શબ્દો બોલીએ ને બહુ વિચારીને શબ્દ બોલવા જોઈએ. અને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે મોટું મન રાખવું, એની અંદર એક ક્ષમા આપવી. ક્ષમા આપવી એટલે કે ભૂલ, એની નાની મોટી ઘરની અંદર કંઈક વસ્તુ બનાવે એની અંદર ભૂલ થાય પણ ખરી. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર એક ભક્તિપ્રિય સ્વામી કરીને એક સંત હતા, મોટી ઉંમરે સંસ્થામાં સાધુ થયા, અને આમ તો ઘરની અંદર કંઈ વસ્તુ બનાવી નહીં હોય પણ સંસ્થાની અંદર આવ્યા અને મગજ બનાવવાનો થયો, આપણે લાડુડી જેને કહીએ છીએ. એટલે 3-4 કિલો એને લોટ છે ને ભેગોથી શેકી નાખ્યો. હવે એ સમયે તો બધી આપણી સંસ્થાની અંદર બધી કટોકટીમાં બધું ચાલતું હોય, અને 4 કિલો લોટ છે ને બરી ગયો. હવે શાસ્ત્રીજી મહારાજ છે ને આમ એક પાઈનો હિસાબ કરે. હવે 4 કિલો લોટ બરી ગયો એટલે સામેવાળાને એવું કે મારું તો આવી જ બનવાનું છે. પણ શાસ્ત્રીજી મહારાજે માથે હાથ મૂકીને કીધું કે કંઈ વાંધો નહીં, રાંધે એનું દાજે પણ ખરા, કંઈ વાંધો નહીં, ચાલો હું તમને શીખવાડું. આવી રીતે પ્રેમથી શાસ્ત્રીજી મહારાજે મોટું મન રાખી અને સામેવાળાને ક્ષમા કરી. કટોકટી હતી છતાં પણ શાસ્ત્રીજી મહારાજે ક્ષમા કર્યા. બીજું છે ને મોટું મન રાખવું એટલે માફી માંગવી. આપણે આની અંદર છે ને બહુ કંજુસાઈ કરીએ છીએ. સોરી મારી ભૂલ થઈ ગઈ ને આવું આપણે એમ થાય તો ઓહો ઘરમાં થોડી માફી મગાય, એ તો પછી આપણા માથે ચડી જાય. આપણે આ એક જ મગજમાં આપણે ચાલ્યા રાખે છે કે ઘરમાં માફી માંગીએ તો ભૂલ તો થાય, હવે એને ખબર પડવી જોઈએ માફી જ છે હવે ભાઈ. પણ એના કરતાં એક વખત ખાલી એક નાનકડો શબ્દ કહી દેવામાં આવે ને કે સોરી મારી ભૂલ થઈ ગઈ, એ પત્ની હોય, છોકરો હોય, નાના હોય તો પણ શું થઈ ગયું, મને માફ કરજો, આ એક શબ્દ બોલીએ ને તો એનામાંથી ઘણું બધું પરિવર્તન એ આપણા ઘરની અંદર આવી જતું હોય છે. મહાન સ્વામી મહારાજ અત્યારે આપણી સંસ્થાના સર્વોપરી કહેવાય, ગુરુ કહેવાય. આપણે એમની આજ્ઞાની અંદર આખો BAPS સંપ્રદાય રહે છે. એ મહાન સ્વામી મહારાજ તારીખ જૂન મહિનાના 2017ની અંદર લંડનની અંદર પધાર્યા હતા. હવે લંડન અને આપણું ભારતનું છે ને ટાઈમ ટેબલની અંદર 5.5 કલાકનો ફેર છે. એટલે આની અંદર જેટલા કોઈ વિદેશ યાત્રા બધા એમાંથી કરી હોય, કોણ છે કોઈ એમાંથી વિદેશ યાત્રા? એક પરાગભાઈ ગયા છે, બીજું કોઈ વિદેશ યાત્રામાં ગયું? જેટલેગ કહેવાય, બરાબર ને? અહીંયાથી તમે ત્યાં જાઓ તો જેટલેગ કહેવાય. ત્યાં થોડોક સમયનો ફેરફાર હોય તો ત્યાં આપણે પ્રશ્ન થાય ઉઠવામાં અને બેસવામાં, રોજિંદી બધી ક્રિયાઓમાં. એટલે સ્વાભાવિક રીતે જેટલેગના કારણે મહાન સ્વામી મહારાજ થોડા વહેલા જાગી ગયા. એટલે વહેલા જાગીને સીધું મહાન સ્વામી મહારાજને પૂજા કરવા માટે જવાનું હતું. તો મહાન સ્વામી મહારાજ 3 વાગે જાગ્રત થઈ ગયા રાત્રે, અને મહાન સ્વામી મહારાજ પૂજામાં 5:35 વાગે એટલે કે 5:30 વાગ્યાની આજુબાજુ પૂજાની અંદર પહોંચી ગયા. તો આખો જે હવેલીનો જે રૂમ હતો ને આખો 75% જેટલો પેક થઈ ગયો હતો, થોડો ઘણો બાકી હતો. પણ બધા જ હરિભક્તો આવી ગયા અને મહાન સ્વામી મહારાજની પૂજા પૂરી થઈ. એટલે મહાન સ્વામી મહારાજે સીધું કહ્યું કે આજે અમે વહેલા આવ્યા અને તમને બધાને તકલીફ પડી હોય તો માફ કરજો. હવે લોકો એમને દર્શન કરવા માટે જ આવ્યા હતા, એ છતાં પણ મહાન સ્વામી મહારાજે લોકોને નાનકડી તકલીફ પડી તો પણ છે ને માફી સામેવાળાની માગી લીધી. ને મોટું મન રાખવું એટલે છે ને સામેવાળા વ્યક્તિનો મહિમા સમજવો. ઘરના આપણા માટે કેટલો સમય આપે છે, કેટલું કામ કરે છે. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર શાસ્ત્રીજી મહારાજ એક પૂજા કરતા હતા અમદાવાદની અંદર, અને એક હરિભક્ત આવ્યા અને ગેરસમજથી શાસ્ત્રીજી મહારાજને ઘણું બધું કહી દીધું, સંભળાવી દીધું કે તમે આમ છો ને તમે તેમ છો ને.
પછી થોડા દિવસો પછી એમને અફસોસ થયો કે ભાઈ મેં તો ખોટું કીધું, શાસ્ત્રીજી મહારાજ તો આવા પુરુષ છે નહીં, એકદમ સારા પુરુષ છે, અને મારા ત્યાં ભૂલ થઈ ગઈ. અને પછી શાસ્ત્રીજી મહારાજ એમને માફી માંગવા માટે શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા. શાસ્ત્રીજી મહારાજ કહે કે ગુરુ, અમે છે ને જમાનો જ ચોપડો રાખીએ છીએ, ઉધારનો અમારી પાસે ચોપડો જ નથી, અને મને તમારા પ્રત્યે પહેલા જેવો ભાવ હતો ને એવો જ અત્યારે પણ તમારા માટે ભાવ છે, તમારા પ્રત્યે ભાવ છે, માટે તમે છે ને આવું મગજમાંથી કાઢી નાખો. તો વિચાર કરીએ કે આ પુરુષ આપણા માટે કેટલું બધું વસ્તુ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ 1971ની સાલની અંદર બોચાસણની અંદર બિરાજમાન હતા, અને એ સમયે પ્રમુખ સ્વામી મહારાજને ગુણભાવી હરિભક્તે પધરામણી કરવા માટે બોલાવ્યા કે સ્વામી તમે અમારા ઘરની અંદર પધરામણી કરવા માટે થઈને આવો. અને પધરામણી કરવા માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજ ઘરની અંદર ગયા તો જે વ્યક્તિ ગુણભાવીના ઘરે જવાનું હતું ને એ વ્યક્તિ સત્સંગી નહોતા, મકાન માલિક, ટૂંકમાં એમના જે મકાન માલિક હતા એ સત્સંગી નહોતા, તો ભાડે રહેતા હતા ત્યાં એ જગ્યાએ. એને થોડોક બાપા પ્રત્યે સદભાવ કે મારે પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણમાં પધાર્યા છે તો ઘરની અંદર પધરામણી કરાવવી છે. એ બાપા એમની ઘરની અંદર ગયા, અને જે મકાન માલિક હતા ને એનો નાનો ભાઈ એ જ સમયે ત્યાં ઘરની અંદર આવ્યો, અને એને છે ને સ્વામિનારાયણના સંતો પ્રત્યે આમ એલર્જી, એટલે કીધું કે એ આ બધા બાવાઓને તમે અહીંયા શું બોલાવ્યા છે મારા ઘરની અંદર. અને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું એ બાવા ઊભો થાતું અને હાલો હેન્ડથી પકડો અહીંયાથી. વિચાર કરો કે વિશ્વની વિશ્વવ્યાપી સંસ્થાના ધણી પ્રમુખ સ્વામી મહારાજ કોઈના ઘરે ગયા, ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજનું આવું અપમાન થયું. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ બોલ્યા વિના ત્યાંથી હસતા મોઢે પાછા વળી ગયા. પાછા વળ્યા, ઠાકોરજીને લઈને જતા હતા. આ દ્રશ્ય બાજુવાળા એક યુવકે જોયું કે કેવા સંત કહેવાય કે આટલી બધી પરિસ્થિતિમાં જેમાં એમાંનો કોઈ વાક જ નથી, કોઈ બોલાવ્યા, બીજા વ્યક્તિએ બોલાવ્યા તો આવ્યા ભાવથી, અને ત્રીજો વ્યક્તિ આવીને કહે કે ઘરની બારોબાર નીકળો, અને પ્રેમથી ઘરની બારોબાર નીકળી જાય. એ વ્યક્તિને એટલો બધો પ્રમુખ સ્વામી મહારાજનો ગુણ આવ્યો કે સંસ્થાની અંદર જોડાયા, સત્સંગી થયા. એટલું નહીં, એ આજે પણ સંસ્થાની અંદર સાધુ છે. તો વિચાર કરીએ કે એક નાની વસ્તુની અંદર પ્રમુખ સ્વામી મહારાજે સહન કર્યું તો એનું પરિણામ કેવું આવ્યું. ભલે એક વ્યક્તિને ગુણ નહોતો, પણ બીજા વ્યક્તિને એમનો ગુણ આવ્યો તો આજે સંસ્થાની અંદર એ વ્યક્તિ સાધુ થઈ ગયા. અમેરિકાની એક કંપની છે અને સ્ટાન્ડર્ડ ઓઇલ બનાવે છે, અને એની અંદરથી એક નાનકડી એક કંપનીની અંદર ભૂલ થઈ અને $20 લાખ જેટલું કંપનીને નુકસાન થયું. હવે એ કંપનીના જે અધ્યક્ષ હતા ને એનું નામ હતું જોન ડી રોકેફેલર, અને એ જે બધા વ્યક્તિઓ હતા અમેરિકાના અબજોપતિ વ્યક્તિની અંદર આ વ્યક્તિનું નામ આવે. હવે આ નુકસાની તો થઈ હતી, એ તો બરાબર હતું, પણ જ્યારે નુકસાની થઈ ત્યારે એમના ઉચ્ચ અધિકારીને એમને બોલાવ્યા, અને એ ઉચ્ચ અધિકારીનું નામ એડવર્ડ બેકફર્ડ હતું. અને એ વ્યક્તિને જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે આ રોકેફેલર અંદર પોતે એક ડાયરીની અંદર કંઈક વસ્તુ લખતા હતા. હવે પેલા વ્યક્તિએ પૂછ્યું એડવર્ડે કે શું લખો છો? તો કે હું લખું છું કે મારા કર્મચારીથી આ ભૂલ થઈ છે, પણ આની પૂર્વે ઘણી બધી એવી ભૂલો હતી કે જેની અંદરથી આ કર્મચારીઓએ યોગ્ય નિર્ણય લીધો તો એ સમયે કંપનીને ઘણો બધો ફાયદો થયો છે. તો જો એક વખતે નુકસાન થયું તો સામેવાળા વ્યક્તિને, મેનેજરને એ ખીજાઈ શકતા હતા, ગુસ્સો કરી શકતા હતા, એનું પરિણામ ખરાબ આવ્યું હતું, એના માટે એના પરફોર્મન્સ બદલ એને સજા પણ મળી શકતી હતી. એમ છતાં પણ આ રોકેફેલરે શું જોયું? ગુણ જોયો. તો એના માટે રોકેફેલર લખે છે કે મારા જીવનની અંદર જેટલા કંઈ પણ પ્રશ્નો આવ્યા એમની અંદર મારે મારા કર્મચારીઓ સાથે સારામાં સારા સંબંધો રહ્યા, કારણ કે મેં હંમેશા એમની સામે ગુણગ્રાહક દ્રષ્ટિથી જ જોયું છે. ત્રીજો પ્રમુખ સ્વામી મહારાજ ઉકેલ આપે છે ને એ ઉકેલ છે સત્સંગ. આપણે બધા અહીંયા રવિસભાની અંદર આવીએ છીએ, બેસીએ છીએ. હવે આ બેસી જઈએ છીએ અને અહીંયાથી ચાલ્યા જઈએ છીએ, આની અંદરથી પણ આપણે ઘણું બધું ભાથું બાંધીને જઈએ છીએ. ઘણી વખતે નાની પ્રશ્નોની અંદર પણ આપણે સત્સંગ છે ને બહુ અગત્યની ભૂમિકા ભજવી જાય છે. આપણા કપાળ ઉપર તિલક ચાંદલો હોય તો એમનો પ્રભાવ બારોબાર જુદો પડે છે. આપણે સ્વામિનારાયણના હરિભક્તો હોય તો લોકોનો દ્રષ્ટિકોણ આપણા તરફનો બદલી જાય છે. ઘણી વખતે તો એવું પણ બને છે કે તિલક ચાંદલાને લીધે કોઈ યુવકોને જોબ મળી હોય એવા અનેક દાખલાઓ છે વિદેશની અંદર, આપણા દેશની અંદર, કે આ વ્યક્તિ પ્રામાણિક વ્યક્તિ હશે એની છાપ એ સત્સંગ થકી લાગે છે. તો આપણે બધાએ સત્સંગની અંદર ખાસ આવવું. ઘણી વખતે આપણે કેવું કે સામાન્ય રીતે કંઈક બીમાર થઈએ, નાની મોટી તબિયત બગડે, ઘરમાં કંઈક પરિવારમાં સભ્યોમાં કંઈક નાનો મોટો પ્રસંગ આવે તો આપણે એડજસ્ટ કરી શકીએ છીએ, કારણ કે અત્યારે આપણી સંસ્થાની અંદર એવા કેટલાય મહાન વ્યક્તિઓ અને મોટા વ્યક્તિઓ, મોટા ઘરના વ્યક્તિઓ એવા છે કે જે એક પણ એના જીવનની અંદર રવિસભા ચૂક્યા નથી. આપણે જેઠાલાલની જ વાત કરીએ, દિલીપભાઈ જોશી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. હવે અહીંયા જેટલા બેઠા છે આમાંથી કોઈનો ફોટોગ્રાફ રવિવારે નહીં પડતો હોય, એનું શૂટિંગ ઉતરે છે રવિવાર. આપણે અહીંયા બેઠા છે આમાંથી કોઈ જાય છે ત્રિવેણી ઉપર પોઝ આપવા માટે?
કે અહીંયા સુખનાથે પોઝ આપવા માટે કે ચાલો તમારો ફોટોગ્રાફી આજે કરવી છે, કોઈ આપણો ફોટો આપણી સેલ્ફી કોઈ નથી લેતો આપણી હારે, આપણે એટલું કામ નથી હોતું રવિવારે, એ છતાં પણ આપણે રવિ સભાની અંદર કે ભાઈ મારા પરિવારની અંદર આ પ્રશ્ન હતો ના હતો, એડજસ્ટમેન્ટ કરી જ શકાય છે. જેને વ્યક્તિને રવિ સભામાં આવવું હોય એને એડજસ્ટમેન્ટ કરી જ શકે. ઘણા વ્યક્તિ એવું કે અમારા રવિવારે જ મહેમાન આવે અને ટાઈમ જોઈને જ આવે, તો તમારે એવું કરવાનું. ઘણા હરિભક્તો એવું કહે છે, આપણે ઘણા વ્યક્તિઓ સાથે મળતા હોય ત્યારે વાત કરતા હોય કે અમે સવારની અંદર માળા કરીએ કે ભગવાન આજે અમારા ઘરે કોઈ મહેમાન ના આવે, રવિ સભા ન બગડવી જોઈએ. તો એમ આપણે પણ શરૂ કરીએ કે ભગવાન મહેમાન આવે કંઈ વાંધો નહીં, અતિથિ દેવો ભવ આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણે કોઈ મહેમાનને આવકારવા જોઈએ, પણ કાં એવા મહેમાનને મોકલજો કે જે મારી સાથે રવિ સભામાં આવે, અને કાં એવા મહેમાન મોકલજો કે જે રવિ સભાનો સમય થાય ને પહેલાં વિદાયમાન થઈ જાય. તો આવી રીતે તમે પ્રાર્થના કરીને ખરેખર રવિ સભા ભરવાનો આગ્રહ રાખો ને તો ખરેખર આનંદ આવે. ઘણી વખતે મહેમાન આવે એટલે આપણે અરખાઈ જાય કે હા આજ તો ગઈ સભા, કહી દેશું કે ભાઈ આજ તો સભાની અંદર નહોતું આવવાનું. કેમ નહોતું આવવાનું? તો મહેમાન આવ્યા હતા. કેટલું સરસ બાનું મળી જાય કોઈ કાર્યકર પૂછે તો. પણ ખરેખર આપણે આ સભાની અંદર આવીએ, કંઈક કીર્તનનો શબ્દ, કંઈક પ્રવચનનો શબ્દ, કંઈક 10 મિનિટના પત્રિકા સારમાંથી કંઈક શબ્દ આપણે મળી જાય અને આટલો હરિભક્તોનો મોટો સમુદાય આપણને મળે, એમાંથી કંઈક આપણા વિચારોને આદાન પ્રદાન થાય તો આપણા જીવનની અંદર ઘણા બધા પરિવર્તનો એ આવે છે. મુંબઈની અંદર એક ધનાઢ્ય પરિવાર, એને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ તમે રવિ સભાની અંદર જાઓ છો તો તમને શું ફાયદો થયો? તો કે સત્સંગમાં રવિ સભા હું ભરું છું અને તેમાં સંતોની કથા વાર્તા સાંભળવાથી મને અંતરદ્રષ્ટિ થાય છે, કોઈ પણ પ્રશ્નમાં ધીરજ રહે છે અને એને પ્રતાપે હું તો સહન કરી શકું છું, પણ મારી સહન કરવાની વૃત્તિથી સામેવાળાનું વર્તન પણ સુધરે છે. જો આ સત્સંગ આપણને આપે છે. અને ચોથો ઉકેલ પ્રમુખ સ્વામી મહારાજ આપે છે અને એ છે ઘર સભાનો ઉકેલ. આના વિશે તો આપણે ઘણી બધી વાતો પૂર્વે કરી ચૂક્યા છીએ, પણ ઘર સભાનો ઉકેલ આપણે મગજમાં બેસે કે ન બેસે, પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો આ નિચોડ છે. પ્રમુખ મહાન સ્વામી મહારાજ તારીખ 19/5/2018 દિવસે ચેન્નઈની અંદર બિરાજમાન હતા અને આપણા બધાના જે મનનો પ્રશ્ન છે ને એવો જ એક ચેન્નઈના હરિભક્તને પણ પ્રશ્ન હતો કે સ્વામી મારા ઘરની અંદર તો કંઈ પ્રશ્ન જ નથી, તો મારે શું ઘર સભા કરવાની? જેના ઘરમાં પ્રશ્ન હોય એને સભા કરવાની. ત્યારે મહાન સ્વામી મહારાજ બોલ્યા કે આજ્ઞા સામે છે ને આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. આજ્ઞા શું છે? ઘર સભા કરવાની છે. ઘણી વખતે પૂર આવે ને પછી પાળ બાંધવા ન બેસાય. એમ ઘરમાં કોઈ પ્રશ્ન નથી તો સારું, મહારાજ સ્વામીની દયા કહેવાય, પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજની દયા કહેવાય કે આપણા ઘરમાં કોઈ પ્રશ્ન નથી. પણ ભવિષ્યમાં પ્રશ્ન ન આવે એ માટે આપણે શું કરી શકીએ? તો એ માટે આ ઘર સભાનો ઉકેલ એ પ્રમુખ સ્વામી મહારાજ આપે છે. હવે ઘર સભાની અંદર શું કરવાનું છે? તો આપણે બધા સત્સંગી છીએ, આપણે અઠવાડિયાની અંદર 2 દિવસ ઓછામાં ઓછા ભેગા થવાનું. આપણી સંસ્થા દ્વારા ઘર સભા સહાયિકા જે બુક આપવામાં આવી છે, બુકના જે ટાઈમ ટેબલ પ્રમાણે આપણે બધા એમની અંદરથી વાંચન કરવાનું, એમની અંદર જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ આપણે કરવાની. પણ ઘણી વખતે આપણે એવું થાય કે આ સ્થૂળ ક્રિયા લાગે છે, આ ઘર સભાથી ફાયદો શું થાય? તો અનેક પરિવારો ભેગા થયા અને આપણે એનાથી પણ વિશેષ એટલું તો સમજીએ કે ઘર સભાનો ઉકેલ એ પ્રમુખ સ્વામી મહારાજે એના જીવનની અંદર એમને આમ ચાલતા જતા હતા રસ્તામાંથી કંઈક આમ વાત મળીને એમાંથી ઘર સભાનો ઉકેલ નથી આપ્યો. ખૂબ અનુભવથી પ્રમુખ સ્વામી મહારાજ આ નિચોડ રૂપ વાત કરી છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ 2.5 લાખ ઘરોની અંદર ગયા છે, 17,500 ગામડાઓની અંદર પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું છે, 7.5 લાખ પત્રો લખ્યા છે. એટલા માનવ સંપર્કમાં આવ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે સમાજની વાસ્તવિક પરિસ્થિતિ જાણી અને આ ભેગા મળવાનો વિચાર આપ્યો છે. હવે આ વિચાર આપનાર વ્યક્તિ કોણ છે આપણે વિચારીએ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ તારીખ 30 જૂન 2001 દિવસે પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે દિલ્હીની અંદર આવ્યા અને દિલ્હીની અંદર આવ્યા ત્યારે એ પહેલાં એ પોતે 500 વૈજ્ઞાનિકો સાથે ભેગા મળીને એક વિચાર વિમર્શ કરીને આવ્યા હતા કે ભાઈ મારે ભારતને 2020ની સાલની અંદર મહાન ભારત બનાવવું હોય તો મારે એક મિશન 2020 કરીને એક મિશન લોન્ચ કરવું જોઈએ કે જેમની અંદર અમે જુદા જુદા ક્ષેત્રો વિચારીએ કે જુદા જુદા ક્ષેત્રોની અંદર જો વ્યક્તિ અથવા તો ભારતના લોકો પ્રગતિ કરે તો ભારત એ વિકસિત દેશ બની શકે. 500 વૈજ્ઞાનિકો અને એના મેઇન લીડર ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, જેને દુનિયાને 48 યુનિવર્સિટીઓએ માનદ PhDની ડિગ્રી આપી છે. કેટલા બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય. એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કીધું કે સ્વામી અમે આવી રીતે જુદા જુદા 5 ક્ષેત્રો તારવ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, શિક્ષણ ક્ષેત્ર છે, આરોગ્ય તબીબી સેવા, એવા 5 ક્ષેત્રો જુદા જુદા તારવીને લઈ આવ્યા હતા કે સ્વામી આની અંદર પ્રગતિ થાય તો ભારત છે 2020ની અંદર વિકસિત દેશ બને, તો સ્વામી આપ આશીર્વાદ આપો.
અને આમાં કંઈક ખૂટતું હોય તો આપ જણાવો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આમ ક્ષણના પણ વિલંબ વગર આમ બોલ્યા કે આ 5 ક્ષેત્રો તો બરાબર છે, પણ આ 5 ક્ષેત્રોની અંદર એક છઠ્ઠું ક્ષેત્ર ઉમેરો, આધ્યાત્મિકતા. કહેતા કે સ્પિરિચ્યુઆલિટી આ જો નહીં હોય તો 5 ક્ષેત્રોની અંદર ગમે તેટલી પ્રગતિ હશે પણ માણસને જીવનમાં શાંતિ નહીં થાય. અબ્દુલ કલામે કાન પકડ્યા કે સ્વામી તમારી વાત સાચી છે. હવે અહીંયા આપણે આ પ્રસંગની અંદર ઊંડાણપૂર્વકનો વિચાર કરીએ કે 500 વૈજ્ઞાનિકો 6 મહિના સુધી વિચાર કરે કે ભારતને મહાન બનાવવા માટે શું કરી શકાય. એમના લીડર એપીજે અબ્દુલ કલામ વિચાર કરે અને એ વ્યક્તિ, બુદ્ધિશાળી વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને માર્ગદર્શન માગે અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ આ છઠ્ઠો મુદ્દો ઉમેરાવે અને 500 વૈજ્ઞાનિકો અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સ્વીકારે કે ના આ વાત સાચી છે, તો પ્રમુખ સ્વામી કેટલા બુદ્ધિશાળી હશે. એ બુદ્ધિશાળી વ્યક્તિ આ ઘર સભાનો ઈલાજ આપ્યો છે એટલે ખોટો ઈલાજ નથી. ઘણી વખતે છે ને વ્યક્તિ બુદ્ધિશાળી હોય, વકીલ બુદ્ધિશાળી જ હોય, કેટલા બધા ખોટા કેસને સાચા સાબિત કરી આપે, સાચા કેસ હોય એની ઉપર લડતા હોય, કેવી કેવી આર્ગ્યુમેન્ટ કરતા હોય. તો બુદ્ધિ તો એમની છે, પણ કોઈ વકીલે ઘર સભાનો ઉકેલ નથી આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ આપ્યો, કારણ કે બુદ્ધિ હતી, સાથે સાથે નીતિમત્તા હતી. પ્રમુખ સ્વામી મહારાજની નિયત સારી હતી. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મને ક્યારેય કોઈનો અહિત થાય ને એવો વિચાર નથી આવ્યો. અને એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે એના જીવનના નિચોડરૂપ આ વાત કરી છે. ઘણી વખતે બુદ્ધિ હોય, નિયત પણ હોય, પણ હેતુ સારો ન હોય તો પણ પરિણામ ન મળે. પ્રમુખ સ્વામી મહારાજનો દરેક વસ્તુમાં હેતુ પણ સારો હતો અને એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજનો વાણીનો પ્રભાવ પડતો હતો. હમણાં આપણે બધી પ્રમુખ સ્વામી મહારાજના વાણીની વાતો કરી તો હેતુ સારો હોય, નિયત સારી હોય, બુદ્ધિમત્તા હોય, આ બધી જ વસ્તુ ભેગી થાય ને ત્યારે એમાંથી એક સારો ઉકેલ મળતો હોય છે. અને એ ઉકેલ પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાનો આપ્યો છે. તો આપણે બધા જ ઘર સભા રેગ્યુલર કરીએ. અઠવાડિયાની અંદર ઓછામાં ઓછા 2 વખત ભેગા થઈને આપણે ઘર સભા કરીએ. આપણા બધા જ અહીંયા જેટલા કંઈ પણ પરિવાર બધા બેઠા છે, બધા જ પોતપોતાના કામની અંદર વ્યસ્ત હશે, પણ અહીંયા પરાગભાઈ બેઠા છે. અહીંયા પરાગભાઈની અંદર દુકાન ને જે બધું વહીવટના અંતે બધું સંભાળે છે, એટલો વહીવટ લગભગ આપણા પાસે કોઈ પાસે ભાણવડમાં નથી. હવે એ એટલા વહીવટની વચ્ચે પણ દર અઠવાડિયે ઓછામાં ઓછા 2 વખત ઘર સભા કરે છે. આપણા માટે દીવાદાંડી રૂપ છે. તો હવે એ લોકો જો સભા કરતા હોય, ભેગા રહીને કામ કરતા હોય, એડજસ્ટમેન્ટ કરતા હોય, એમના મોબાઈલની અંદર તમે સાથે ભેગા રહ્યો ને તો તમને ખબર પડે કે કેટલા અલાર્મ મૂકેલા હોય છે. 7:30 વાગે એક અલાર્મ વાગે, જેથી ઘર સભા હોય તેથી અલાર્મ વાગે. એટલું એડજસ્ટમેન્ટ કરવું પડે છે દુકાનની અંદર. તો આટલું વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ કાર્યક્રમની અંદર ટાઈમ કાઢી અને પોતે આટલી ઘર સભાનો આગ્રહ રાખે છે. તો આપણે બધા એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ. આપણે બધા પણ અઠવાડિયાની અંદર ઓછામાં ઓછા 2 દિવસ આ સાવ નવરા હોય તો રોજ કરીએ. ચેષ્ટા આપણે ભેગા મળીને બધા ભેગા મળીને ચેષ્ટા બોલીએ. તો આ બધી કાર્ય કરીએ તો ખરેખર ઘરની અંદર, પરિવારની અંદર એકતા આવે છે. એવો સુંદર સંદેશ પ્રમુખ સ્વામી મહારાજે આપણને સૌને આપ્યો છે. તો મહંત સ્વામી મહારાજની પણ આજ્ઞા છે કે આજ્ઞાની સામે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, આપણે આજ્ઞા શિર સાટે પાડવાની. તો એવું ઘર સભાની આજ્ઞા, એકબીજાને સમજવાની આજ્ઞા, સત્સંગની આજ્ઞા, મોટું મન રાખવાની આજ્ઞા આપણે સૌ બધા પાડી શકીએ એવી બળબુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.